નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, તમારા બધાના ઘરે ટોયલેટ તો હશે જ અને તેને તમે રોજની દિનચર્યામાં વાપરતા પણ હશો, પરંતુ શું આપણે ટોયલેટ ગયા પછી શુદ્ધ રહ્યા છીએ? શું આપણે ભગવાનના મંદિરમાં પ્રવેશ કરી શકીએ છીએ? શું સાંજના સમયે દીવાબત્તી કરી શકીએ છીએ? કારણ કે મિત્રો, સવારે તો કોઈ મુશ્કેલી નથી। સવારે તો તમારે માત્ર સ્નાન કરીને જ આપણે દીવાબત્તી કરીને તમારા ઘરમાં પૂજાપાઠ કરી શકો છો। શિવજીના મંદિરમાં જાઓ તો તે પણ સ્નાન કર્યા પછી જ। સવારે ઘણા લોકો માટે કંઈ પણ વાતમાં કોઈ મુશ્કેલી નથી, પરંતુ સાંજે તમારા મનમાં એવો સૌથી મોટો પ્રશ્ન થાય છે કે શું હું આજે શુદ્ધ છું? શું આજે મેં કોઈ એવી કામગીરી કરી છે કે જેનાથી હું અશુદ્ધ થઈ ગયો છું? તો મિત્રો, આ સવાલ તમારા મનમાં ચોક્કસ ચાલતો હશે, કારણ કે દરેકને પ્રશ્ન થાય છે કે સાંજે નહાવું જરૂરી છે કે નથી। તો જો તમે નહાઈ શકતા ન હોય તો અતિ ઉત્તમ છે, અને હાથ મોઢું ધોવું પણ શક્ય હોય તો પણ સારું છે। પરંતુ ઠંડા મોસમમાં શું થાય છે કે પાણી બહુ જ ઠંડુ હોય છે અને કેટલાક લોકોને આ સમયે મુશ્કેલી પણ પડે છે, પરંતુ તેમના મનમાં એવો ભાવ હતો કે તેમને દીવાબત્તી કરવા જ છે, તેમના ઘરે પૂજા કરવી છે અને મંદિર જઈને દીવાબત્તી કરવા છે। તો તેને મનમાં આવી એક વિચાર જરૂરથી ઊભો થાય છે કે આપણે શુદ્ધ છીએ કે નહીં? હવે અમે મંદિરે જઈ શકીએ છીએ કે નહીં? હવે અમે દીવાબત્તી કરી શકીએ છીએ કે નહીં? આ બધા જ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં જોવા મળી જશે। જો તમે પણ આવું વિચારો છો કે આખા દિવસ દરમિયાન જો તમે બાથરૂમમાં ઉપયોગ કરો છો તો શું ત્યારબાદ તમે તમારા ઘરમાં પૂજન કરી શકો છો કે શું? શું તમે દીવાબત્તી કરી શકો છો અથવા તમે મંદિરે જઈને પૂજન કરી શકો છો? તો મિત્રો, આ બધા જ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં મળવાના છે। તો કૃપા કરીને તમે લક્ષ્મી માતાના સાચા ભક્ત હોય તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખી દેજો, અને આ વિડીયોને લાઇક કરી અને અમારી ચેનલ નેવિકા સ્ટોરીને સબસ્ક્રાઇબ પણ કરી દેજો। તો મિત્રો, આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો આ મોસમમાં શું થાય છે? આ મોસમમાં કોઈ મુશ્કેલી નથી થતી। ગરમીની મોસમ કે સામાન્ય મોસમમાં આપણે હાથ પગ અથવા તો મોઢું ધોઈને સ્નાન કરવામાં કોઈ અડચણ નથી આવતી, પરંતુ શિયાળાની મોસમમાં પાણી બહુ જ ઠંડુ હોય છે, તેને કારણે વૃદ્ધ લોકોને પણ મુશ્કેલી થાય છે, કારણ કે પૂજા પાઠમાં ઘરની માતાઓ અને બહેનોને ખુશ રહેવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હોય છે। એ વિના લોકો પોતાનું જીવન કેવી રીતે પસાર કરે તમારે રોજ પૂજા પાઠ કરવી જોઈએ, પરંતુ પહેલાં શુદ્ધતા મહત્વની। હવે જુઓ મિત્રો, ઠંડા મોસમમાં સૌ બાથરૂમનો ઉપયોગ કરે છે, તો ત્યાં તમે શુદ્ધ થઈ શકો છો। સૌપ્રથમ આપણે એ સમજવું પડશે કે સવારે તો બધાએ સ્નાન કરવાનો એક હિસાબ છે। સવારે કોઈ વાત જ નથી કે તમે વિના સ્નાન કામ કરી શકો છો। સવારે સ્નાન કર્યા બાદ જ તમે પૂજામાં પ્રવેશ કરો છો, ઘરે પૂજા કરો છો અથવા તો મંદિરમાં જઈને પૂજા કરો છો, એટલે પ્રાર્થના કરવા માટે સવાર સુધી સાફ રહેવું કોઈ સમસ્યા નથી। સવારે બરફ જેવા ઠંડા પાણીથી અથવા તો ગરમ પાણીથી સ્નાન કર્યા પછી જ બધા શુદ્ધ થાય છે, અને પછી જ પૂજા કરવી જોઈએ। આજ રોજની પૂજાનો સમય સાંજ પ્રદોષ કાળમાં આવે છે। સવારે પૂજન કર્યા પછી આપણે બાથરૂમનો વધારે ઉપયોગ કરીએ છીએ, એટલે આખા દિવસમાં બધા લોકો ટોયલેટનો ઉપયોગ કરતા જ હોય છે। કેટલાક લોકો અને ખાસ કરીને પુરુષો અને મહિલાઓ આ બાબતે પ્રશ્ન થાય છે, કેમ કે ઘણા લોકો બહાર નોકરી કરે છે, તો જ્યારે તેઓ બહાર કામ કરે છે તો શું તે જગ્યાએ અશુદ્ધ થઈ જાય છે? શું તેમને પાછા આવીને નહાવું જ જોઈએ કે નહીં? આ વાતને ખાસ જાણી લેજો। જો સૌપ્રથમ તમે એ સમજજો કે જો તમે આખા દિવસે ક્યારે બાથરૂમનો ઉપયોગ કરો છો, જેમ કે જ્યારે તમે ઘરે છો ત્યારે ઘરના નિયમો વિશે વાત કરીએ કે નિયમ શું હોય છે શુદ્ધતા માટે છે। જો તમે ઘરમાં છો અને તમારા માતા બહેન હોય ત્યારે એ બાથરૂમનો ઉપયોગ કરો, વહેલા સાંજના પૂજન પછી નહીં, તો તમે શુદ્ધ છો। હવે તમારો આખો દિવસ છે અને ત્યારે તમે બાથરૂમનો ઉપયોગ કરી શકો છો। સાંજ આવે છે ત્યારે વિચાર થવા લાગે છે કે શું આપણે હજી પણ શુદ્ધ છીએ? ફરીવાર નહાવું જોઈએ કે નહીં? બાથરૂમનો ઉપયોગ કર્યા પહેલા આ બાબતનો ધ્યાનમાં રાખો। દિવસમાં જેમ જ ઘણી વખત તમે બાથરૂમનો ઉપયોગ કરો છો, ત્યારે જ્યારે તમે બાથરૂમમાંથી બહાર આવો છો તો તમારું પહેલું કામ છે હાથ ધોવાનું, ત્યારબાદ પગ ધોવાનું, અને પછી 3 વાર મોઢામાં પાણી નાખીને કુલ્લા કરવાના છે। મોઢામાં ઓછામાં ઓછી 3 વાર પાણી નાખીને કોગળા કરવાના છે।
બાથરૂમનો ઉપયોગ કર્યા પછી પૂજા કરી શકાય છે કે નહીં? મિત્રો, આ કામ કરવું તો પડે જ. જો તમે બાથરૂમમાં જાઓ છો તો તમે શું કરો છો? સાફ કરી રહ્યા છો. હવે એવું નથી કે તમે કપડાં પહેરતા હોય છો કે કપડાં ધોવાની કોઈ સમસ્યા નથી. તમે શું કરી શકો છો કે થોડું ગંગાજળ લો, તમારા ઘરમાં કોઈ સારી જગ્યાએ મૂકો અને જ્યારે બાથરૂમમાં જાઓ છો ત્યાર પહેલાં નિયમિત જ રહેશે. આ વાત એવી છે કે તમારે હાથ અને મોઢું ધોવા પરથી શરૂઆત કરવી જોઈએ. એટલે કે પહેલાં હાથ ધોવાની જરૂર છે, પછી પગ ધોવા જોઈએ. એમ જ હાથ અને પગ ધોવાની જરૂર છે. ત્યાર પછી 3 વખત ગોગળા કરવાની જરૂર છે. આ બધું જ કર્યા પછી જો તમે મન કરે તો થોડું પાણી વગેરે પોતાના પર જ છાંટી શકો છો. આ બધું કરીને તમે એ રીતે શુદ્ધ બની જાઓ છો. પરંતુ જો મનમાં હજી શંકા થાય છે કે હજુ સુધી આપણે શુદ્ધ થયા નથી કેમ કે બાથરૂમનો ઉપયોગ કર્યો છે, તો ત્યાં તમે થોડું ગંગાજળ પણ પોતાની પર છાંટી શકો છો. એવું કરવું જરૂરી નથી, પરંતુ ગંગાજળ રાખવું સારું રહેશે. જ્યારે તમે છુટ્ટી લઈ રહ્યા છો ત્યારે સાંજે દીવો કે પૂજાપાઠ કરવાનું કામ કરો ત્યારે તમે એકવાર ગંગાજળ છાંટી શકો છો. બાકીની વાત, જો તમે બાથરૂમ જઈ રહ્યા છો તો વાસ્તવમાં બાથરૂમમાં જાઓ કે હાથ ધોવાનું હોય, પગ ધોવાનું હોય કે 3 વાર કોગળા કરવાના હોય તો તેને પણ શુદ્ધતા માની શકાય છે. તમને આ વાત સમજાતી હશે. અને હા, એક વાત યાદ રાખજો કે જો તમે કોઈ સમસ્યા હોય અને તમે સ્નાન કરી શકતા ન હોય તો તમે માત્ર આ જ કરી શકો છો. નિયમ કહે છે કે બાથરૂમ આવીને હાથ પગ જરૂરથી ધોઈ લો, પણ જો ત્યાં કોઈ વડીલ છે કે કોઈ કશું દુઃખ સમસ્યા છે અને તે ઠંડામાં આખો દિવસ ગ્લવ, સ્વેટર અને મોજા પહેરીને રહેતા હોય તો તમે બાથરૂમ કરવા જાઓ અને બાથરૂમનો ઉપયોગ કર્યા પછી જો શક્ય હોય તો હાથ મોઢું જરૂર કરો. નહીં તો ક્યારેક સંપૂર્ણ નહીં પણ કોગળા તો જરૂર કરવા જોઈએ. પરંતુ સાંજના પૂજનનો સમય આવે ત્યારે પૂજા પહેલાં તમારે ગ્લવ્સ ઉતારીને એક બાજુ રાખવા જોઈએ, મોજા પણ ઉતારીને એક બાજુ રાખજો અને પછી સારી રીતે હાથ અને મોઢું ધોવાનું શરૂ કરો. આ હાથ અને મોઢું ધોવા માટે આ ઋતુમાં અમે તમને કહી રહ્યા નથી કે ઠંડા પાણી વડે ધોવું જોઈએ, પરંતુ ઠંડા પાણી વડે ન થાય તો તમે થોડું ગરમ પાણી સાથે પણ કરી શકો છો. તમને જે પણ ફાવે તે પાણી વડે કરી શકો છો. જો ગરમ પાણી કરીને હાથ અને મોઢું ધોવો, આ વાત તે લોકો માટે છે જેને કંઈક દિક્કત છે, ખાસ કરીને વડીલ લોકો માટે, કારણ કે શિયાળામાં તેમને વધુ સમસ્યા થાય છે. જો તમને કોઈ દિક્કત છે કે આખા દિવસમાં હાથ ધોવા કે કોગળા કરવામાં, તો તમે એટલું કરી શકો છો કે આખા દિવસ મોજા પહેર્યા હોય તો સારી વાત છે, અને જો મોજા ન પહેર્યા હોય તો તરત જ બાથરૂમમાં જાઓ અને હાથ ધોવો. પગ ધોઈને 3 વખત કોગળા કરશો ત્યારે તમે શુદ્ધ થયા ગણાશો. અને જો તમારે વધારે પરેશાની થાય તો બાથરૂમનો ઉપયોગ કર્યા પછી 3 વખત કોગળા કરી લો, કારણ કે મુખ પર તો કંઈ નહીં આવે તો કોગળા તો કરી જ શકો છો. તો 3 વખત કોગળા કર્યા પછી તમે બહાર આવો. બસ આ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે સાંજના સમયે તમે પૂજા કરવા જાઓ અથવા તો મંદિર જવાથી પહેલાં અથવા સાંજના સમયે ઘરમાં દીવાબત્તી કરતા પહેલાં ગરમ પાણી કે ઠંડા પાણીમાં તમારા હાથ સારી રીતે ધોવા, તમારા પગને સારી રીતે ધોવા અને 3 વખત મોઢું ધોવું બરાબર છે. આ વાત બહુ જ જરૂરી છે. આનું ખાસ ધ્યાન રાખજો, પછી તમને એ રીતે શુદ્ધતા માનવામાં આવી શકે છે. અને સાંજના સમયે જ્યારે તમે પૂજા કરવા જશો ત્યારે પહેલાં જો તમે ઈચ્છતા હોય તો શુદ્ધતા માટે તમારા ઉપર થોડું ગંગાજળનો છંટકાવ કરી શકો છો. જો તમારામાં આ સવાલ થતો હોય કે આપણે શુદ્ધ છીએ કે નહીં, તો જો તમે બાથરૂમ વાપરીને પછી હાથ ધોવા, પગ ધોવા અને 3 વાર મોઢું ધોવાના હોય, જો તમે ચેક કરી રહ્યા છો તો તમે શુદ્ધ છો. કંઈ પણ ખરાબ ખબર નથી. અને જેમને મુશ્કેલી છે, જેમણે ઠંડી ઋતુમાં આખો દિવસ હાથ પગમાં મોજા કે ગ્લવ્સ પહેર્યા છે, તેને માટે એટલું જ કહેવું છે કે તમે સાંજ થાય તે પહેલાં કે પૂજા કરતા પહેલાં થોડો આનંદ માણો. ગ્લવ્સ ઉતારીને એક વખત હાથ પગને સારી રીતે ધોવો અને ત્યારબાદ પછી તમે પૂજામાં બેસી શકો. જ્યારે તમે તમારા ઘરમાં દીવાબત્તી કરશો કે મંદિરમાં પૂજા કરશો, જો તમને ક્યાંક જવું હોય તો એ સમયે તમે તે મોજા નહીં પહેરવા જે તમે બાથરૂમમાં ગયા હતા. ત્યાં જવામાં જે મોજા છે તેને નહીં પહેરવા જોઈએ, કેમ કે તે અશુદ્ધ બની જશે. બાથરૂમમાં જતા સમયે તમે તેને ધોયા નથી. પૂજા કરતી વખતે હાથમાં મોજા ન પહેરવા અને આ હાથમાં ગ્લવ્સ પણ નહીં પહેરશો, કેમ કે તે પણ ત્યારે અશુદ્ધ થશે. જ્યારે તમે તેને ઉતારશો ત્યારે તે અલગ થશે અને પછી તમારે તમારા હાથ અને મોં પગ ધોવાના છે અને પછી સીધા તમારા ઘરના પૂજા અથવા તો પાઠ માટેની જગ્યા પર જાઓ.
જે પણ પૂજા કરવી હોય એ કરો. પ્રેમની સાથે દીવો કરો. જો તમારે મંદિર જવું હોય તો મંદિરમાં જવાથી પરાવૃત્તિ કરો, પરંતુ તમે મોજા કે ગ્લવ્સ પહેરી શકતા નથી. હા, જો તમારી પાસે ધોયેલા ગ્લવ્સ કે મોજા હોય તો તમે તે પહેરી શકો છો. આને ધોવાની જરૂર નથી. જે લોકો ઓફિસ કે ડ્યુટી પર જાય છે તેમની માટે પણ આ જ છે. તે લોકો તો ઓફિસમાં ગયા છે, ડ્યુટી માટે ગયા છે, તો ત્યાં તો આ બધું ન કરી શકે. જ્યારે તમે હાથ અને મોં ધોતા હો તો સારું છે, પણ સાંજમાં જ્યારે તમે ઘરે આવો છો અને પૂજાપાઠ કરો છો ત્યારે મંદિર જવાનું હોય છે, તો એ જ નિયમનું પાલન કરો. સાંજના સમયમાં ઘેર આવીને પહેલાં તો તમારા મોજા અને બાકી બધું ઉતારીને ગરમ કે ઠંડા પાણીથી હાથ અને મોં સારી રીતે ધોઈ લો. હાથ અને પગને ખુલ્લા કરી પછી પૂજા પાઠ કરવા જાઓ. તમે મંદિર પણ જઈ શકો છો અને દીવો પણ કરી શકો છો. આ વાત મહિલાઓ માટે પણ છે અને પુરુષો માટે પણ છે. બહાર જઈને કામ કરે છે. હવે બાથરૂમની વાત તો થઈ ગઈ. જો તમે આખા દિવસમાં જ્યાં પણ ઘર પર સ્વચ્છતાનો ઉપયોગ કરો છો ત્યારે તેને એના પછીના નિયમો શું કહે છે તેના વિશે જાણીએ. તો બાથરૂમ પછી અમે જે નિયમો જણાવ્યા છે તે સર્વે આટલા સરળતાથી કરી શકે છે. પરંતુ જો તમે આખા દિવસમાં સ્વચ્છતાનો ઉપયોગ કરો છો અને તમે સ્વચ્છ બની ગયા છો તો જે પણ વસ્ત્ર પહેરેલા છે એ વસ્ત્ર ફરીથી ન પહેરવા જોઈએ. જો પહેરી લીધા તો તમે ફરીથી અશુદ્ધ થઈ જશો. આથી જ આપણે જે વસ્ત્ર પહેર્યા છે તેને ધોઈને પછી આગળ પહેરવા પડશે, અથવા દિવસે ધોઈને પછી પહેરવાના છે. પછી તમે નવા વસ્ત્રો પહેરશો પછી જ તમે લોકો શુદ્ધ થઈ જશો. આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તો શું તમે વિચાર કરી રહ્યા છો? પરંતુ વિચારતા એક વાતનું ધ્યાન રાખજો. એવા કપડાં પહેરો જે સરળતાથી ધોઈ શકાય, એટલે બાકીના કપડાં ઉતારીને પછી નાહીને પહેરી શકો છો, કેમ કે આ કપડાં હજુ પણ શુદ્ધ છે. જો તમને ગમે તો નાહીને પછી ધોયેલા કપડાં પહેરી લેવા વધુ સારું માનવામાં આવે છે. પૂજા અને પાઠના સ્થળે એ કપડાં પહેરીને જવાનું નહીં, તમારે ધોઈને પછી પહેરવા પડશે. તમે ઈચ્છો તો નાહીને કોઈ સારા કપડાં પહેરો, અને જો તમને એ કપડાં પહેરવા ન હોય તો તમે જે ખાસ રાખેલા કપડાં છે એ પૂજા પાઠમાં જતા પહેરવા માટે જઈ શકો છો. તો આ છે નિયમ. જેમને આખા દિવસમાં ક્યારેક વિચાર કરવાનો અવસર મળ્યો હોય તેમના માટે સીધું એક જ છે કે તમને સાંજના સમયે ધ્યાન રાખવું પડશે. તમે તમારા પરિવારના બીજા સભ્યને કહો કે પૂજા કરવા જાઓ અને મંદિરમાં પ્રવેશો અને દીવાબત્તી કરી લો, કારણ કે ગણતરી મુજબ આ ઋતુમાં ઘણા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કેમ કે બધા જ લોકો પોતાના સમય પર સાંજ કરી શકતા નથી. મુશ્કેલીઓ તો છે જ, કેમ કે આ ઋતુના મોસમે પાણી ઠંડુ હોય છે એટલે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે. આ બધી જ પરિસ્થિતિઓને જોઈને તમારે નિયમને મહત્વ આપવું જોઈએ. અમે તમને નથી કહેતા કે તમારે જરૂર નાહવું જ પડશે. જ્યારે તમે નાહ્યા નથી તો તમે અશુદ્ધ થઈ જશો. તેથી તમે તમારા ઘરના અન્ય સભ્યોને પૂજન કરવા માટે કહી શકો છો. જો તમે પૂજાપાઠ કરવા જવા માંગતા હોય તો શુદ્ધ થવું જોઈએ. બાથરૂમ વિશે આપણે જે સમજાવ્યું છે કે બાથરૂમથી આવીને હાથ પગ મોઢું અને 3 વખત કોગળા કરવાની વાત ખૂબ જ અગત્યની છે, એટલે પછી તે લોકો શુદ્ધ ગણાશે. જે લોકો ગ્લોવ્સ પહેરી રહ્યા છે, જો આખો દિવસ આ મોજા અને ગ્લોવ્સ ઉતારી શકતા નથી તો સાંજની પૂજા કરતા પહેલા તેને ઉતારીને અલગ રાખો. પછી તમારે હાથ અને મોઢું ધોવા જોઈએ અને પછી પૂજાની જગ્યાએ જવું જોઈએ. તમારે તમારા ગંદા મોજા પહેરીને પૂજા કરવી જોઈએ નહીં. મંદિર જવા સમયે મોજા ન પહેરવાથી પણ કંઈ થતું નથી. પછી જો તમે પહેરવા ઈચ્છતા હોય તો પહેરો, તેમાં તમારી મરજી છે. પૂજન અને પઠન માટે સ્વચ્છતા મહત્વપૂર્ણ છે. આથી તમને જણાવી રહ્યા છીએ કે તમારા શરીરની ક્ષમતા પ્રમાણે જ કરવું. હવે પ્રશ્ન ઉઠે છે કે અમે દિવસભર ઘણી વખત બાથરૂમમાં જઈએ. તો મિત્રો, તમે ગમે તેટલી વાર બાથરૂમમાં જાઓ, પરંતુ તમારે આપણે જણાવેલા નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી તમને ક્યારેય પણ પરેશાની નહીં આવે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.